ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બોર્ડ પરીક્ષાની આજથી શરૂઆત થતાં વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટનું વિતરણ કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શહેર કોંગ્રેસના આગેવાનો વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહીને પરીક્ષા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા હતા। સમગ્ર રાજ્યના અંદર ગુજરાત બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના 10મા અને 12માના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના પ્રથમ પગલાં તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, આ સંસ્કારી નગરીને તમામ સુખ અને દુઃખના દિવસો વડોદરાવાસીઓ એક સાથે મળીને જોતા હોય છે અને એના સામે એક સાથે લડતા હોય છે। વાત કોરોનાની હોય, વાત હળની લેક ઝોનની હોય, વાત અલગ અલગ પ્રકારના કિસ્સાઓની હોય, કાં તો પછી ખુશીઓની હોય। સીધીની સવારી હોય તો પણ વડોદરાવાસી સાથે હોય છે અને કોઈક દુઃખદ ઘટના હોય ત્યારે વડોદરાવાસીઓ સાથે હોય છે। એટલે જ વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે। ત્યારે જ્યારે વડોદરાના વિદ્યાર્થીઓ કે જે વડોદરાનું નહીં પરંતુ સમગ્ર દેશનું ભાવિ કહેવાય, આવનાર દિવસોમાં સમગ્ર દેશનું જ્યારે એ લોકો ભવિષ્ય બનાવવા જતા હોય ત્યારે એવા વિદ્યાર્થીઓને એમના પ્રથમ પગલામાં શુભેચ્છા પાઠવવી અમારી આગવી ફરજ બનતી હોય છે। ત્યારે જે વડોદરા શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તમારે ભેગા મળીને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટનું વિતરણ કરી અને એમને આવનાર દિવસોના સફળ અને સુંદર ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી છે।